કરીએ તો વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા છે। અત્યાર સુધી થયેલા કાર્યો અને આગામી સમયના કાર્યો અંગે બેઠકમાં ચર્ચા થવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન સાબરમતી આશ્રમ પહોંચ્યા છે। તો સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વડાપ્રધાન ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગાંધી આશ્રમ પહોંચ્યા છે। રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ અને બેઠક કરવાના છે। તો જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે વડાપ્રધાન, ત્યારે ગાંધી આશ્રમ પહોંચી ગયા છે। અહીં આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરી બેઠક કરશે। થોડી વારમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ગાંધી આશ્રમ પહોંચી રહ્યા છે। ત્યારબાદ બંને નેતા ગાંધી આશ્રમની મુલાકાત લેશે। આ મુલાકાત બાદ બપોરે 12 વાગે મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાવાની છે। તો બંને નેતા અમદાવાદની મુલાકાતે છે, ત્યારે અમદાવાદમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ પહોંચી ગયા છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે। આજ તેઓ ગાંધી આશ્રમને લઈ નવીનીકરણ જે કરવામાં આવે છે તેની તે કરી રહ્યા છે। 1200 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે, તેની હાલ કહી શકાય જે કરી રહ્યા છે। થોડીક જ વારની અંદર જર્મન ચાન્સેલર જે છે તે ગાંધી આશ્રમ ખાતે આવશે અને ગાંધી આશ્રમ ખાતે બંને નેતાઓ જે છે તે જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે, તેમજ ચરખો જે છે તે કાઢવાના છે। કહી શકાય કે થોડીક જ વારની અંદર જર્મન ચાન્સેલર જે છે તે ગાંધી આશ્રમ ખાતે આવશે અને બંને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત જે છે તે લેવાના છે। ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે બંને દેશોના દ્વિપક્ષી બેઠક અને ડેલિગેશન તેની વાતચીત જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ જર્મન ચાન્સેલર જે છે તે હેરિટેજ અડાલજની સ્ટેપ મોલની પણ મુલાકાત જે છે તે લેવાના છે। જી જતીન, 12 વાગે જે મહાત્મા મંદિરમાં વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાવાની છે, આ બેઠક કેટલી મહત્વની માનવામાં આવી રહી છે? બિલકુલ, જર્મન ચાન્સેલર અમદાવાદ ભારતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ બેઠક જે છે તે કરવાના છે। 12 વાગે મહાત્મા મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકની અંદર તમામ બંને દેશો વચ્ચેના જે વાતો કરવામાં આવશે, તેમજ આગામી સમયમાં કયા પ્રકારના વેપાર તેની પણ ચર્ચા કરવામાં આવશે। થોડીક જ વારની અંદર જર્મન ચાન્સેલર જે છે તે ગાંધી આશ્રમ ખાતે આવશે, ત્યારે તેઓ સીધા કાઇટ ફેસ્ટિવલમાં જશે। કાઇટ ફેસ્ટિવલ સમાપન કર્યા બાદ તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જશે અને બંને નેતાઓ બેઠક કરશે। જી અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરાવવાના છે, તો તેને લઈને કેવી તૈયારીઓ છે અને ત્યાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? બિલકુલથી અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે છે તે યોજાતો હોય છે। તેમાં દેશ વિદેશના લોકો જે છે તે પોતાના કાઇટ જે છે તે આવીને ચકાવતા હોય છે। જર્મન જે ચાન્સેલર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત કર્યા બાદ તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફેસ્ટિવલ છે તેમાં હાજરી આપશે અને લોકો માટે ખુલ્લો મૂકશે। એટલે આજરોજ ભાજપના તમામ નેતાઓ, ધારાસભ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ પણ આવી ચૂક્યા છે અને થોડી વારની અંદર તે આવશે અને ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલમાં જશે। કાઇટ ફેસ્ટિવલ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી ચૂક્યા છે। આમ લોકો નરેન્દ્ર મોદી કાઇટ ફેસ્ટિવલ જે છે તે ખુલ્લો તેની રાહ જોઈ રહ્યા છે। જી જતીન, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને કેવી તૈયારીઓ છે? બિલકુલ, ખાસ કરીને જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે હોય ત્યારે કુટુંબની વ્યવસ્થા ન જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યું છે। સાથેમાં જ જે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે કાઇટ ફેસ્ટિવલ જોવા માટે આવતા હોય છે। જે દેશ વિદેશના અલગ અલગ લોકો પોતાના દેશના ઝંડા સહિત જે સ્માઇલી ફેસ વાળા અથવા તો મોટા જે કહી શકાય કે સ્નેપ સહિતના અનેક જે કહી શકાય કે કાઇટ જે ઉડાવતા હોય છે તે જોવા માટે તે સમગ્ર અમદાવાદને પણ લોકો આવતા હોય છે। આજ જે કાઇટ ફેસ્ટિવલ જે છે હાલમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી ચૂક્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે લોકાર્પણ કરે, ક્યારે તે લોકો માટે ખુલ્લું મૂકે તેની રાહ જોઈ રહ્યા છે।
જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તો ગાંધી આશ્રમ પહોંચ્યા છે અને જે અત્યાર સુધીમાં ત્યાં કાર્યો થયા છે તેની સમીક્ષા કરવાના છે. આ સાથે જ 1200 કરોડથી વધુના ખર્ચે હાલ નવીનીકરણનું કામ પ્રગતિમાં છે. આ તો વડાપ્રધાન જે કાઇટ ફેસ્ટિવલ છે તેને પણ ખુલ્લો મૂકશે. તો 9:30 કલાકે જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ પહોંચવાના છે અને બંને નેતાઓ હૃદયકુંજ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ચરખો કાંતશે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં છે, ત્યારે 12 વાગે મહાત્મા મંદિરમાં વડાપ્રધાનની જર્મન ચાન્સેલરની સાથે બેઠક પણ યોજાવાની છે, જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11:15 કલાકે મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર અને અમદાવાદમાં છે. હાલમાં તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા છે, ત્યારબાદ તેઓ જે કાઇટ ફેસ્ટિવલ છે તેને પણ ખુલ્લો મૂકવાના છે. શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ગુજરાતનો વિકાસ મેપ જે રીતના આગળ વધી રહ્યો છે તે રીતના તેને કેમ હજી આગળ વધારવો તેને લઈને અત્યારે તમામ બાબતોને લઈને મંથન ચાલી રહ્યું છે. આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી હાલ ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, જેનો આજે 3જો દિવસ છે. આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ રહેશે અમદાવાદ, કારણ કે અમદાવાદમાં અત્યારે ગાંધી આશ્રમે પ્રધાનમંત્રી મોદી હાલ પહોંચ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. તેમના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગાંધી આશ્રમ ખાતે તેઓ અત્યારે પહોંચી ગયા છે. સવારે લગભગ 9:30 વાગ્યાના સુમારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ છે તેઓ પણ ત્યાં પહોંચશે. ત્યાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ બંને મહાનુભાવો જે છે, ભારત અને જર્મનીના બંને જે આ મહાનુભાવો છે, પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ચ, આ બંને ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ પૂજ્ય ગાંધી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ ગાંધી બાપુનો જે વેગવાન મંત્ર હતો, જે રેટિયો હતો, રેટિયો પણ તેઓ કાતે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ગાંધી બાપુના જે આશ્રમને લઈને તમામ જે સંસ્મરણો છે તે પણ વાગોળવામાં આવશે. અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો સવારે લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે પ્રધાનમંત્રી મોદી રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ પતંગ મહોત્સવ જેની શરૂઆત તેમણે જ કરાવી હતી. આ વખતની વાત કરવામાં આવે તો તેઓ પતંગ મહોત્સવનો તેઓ વિધિવત રીતના પ્રારંભ કરાવશે. પતંગ મહોત્સવની વાત કરવામાં આવે તો તે પણ હવે કહી શકાય કે અમદાવાદની શાન આ મહોત્સવ બની ગયો છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે યોજાય છે ને તેમાં અનેક વિદેશથી પણ અનેક જે પતંગ રસિયાઓ છે, પતંગબાજો હોય છે, તેઓ ખાસ ભાગ લેતા હોય છે. ત્યારે આ વખતનો પતંગ મહોત્સવ પણ મહત્વપૂર્ણ છે, જેનો શુભારંભ પ્રધાનમંત્રી મોદી કરાવવાના છે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાત્મા મંદિર ખાતે તમામ લોકોની નજર રહેશે, કારણ કે ભારત અને જર્મની બંને દેશો જે છે તેના સંબંધોને મજબૂત બનવા કવાયત હાથ ધરવામાં આવશે, જેને લઈને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું અગાઉ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ બંને દેશો વચ્ચે સબમરીનને લઈને એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આ કરાર થાય છે તો તેનાથી ભારત પણ વધુ પાવરફુલ બનશે, તે દિશામાં એક કહી શકાય છે કે ઉત્તમ ડગલું આગળ વધારવામાં આવશે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આજે દિવસભરનો જે કાર્યક્રમ છે, આ ઉપરાંત વચ્ચે કેટલાક સમય દરમિયાન પ્રધાનમંત્રી મોદીની એક બેઠકનું પણ આયોજન કર્યું હોવાની વાત સામે આવી રહી છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે જે ગુજરાતની રાજનીતિ જે છે તેને લઈને પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પણ ટોચના જે પણ પ્રદેશ નેતૃત્વ છે તેની સાથે પણ બેઠકનું આયોજન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. તમામ લોકોની અમદાવાદ અને ગાંધીનગર ઉપર નજર રહેશે, કારણ કે અત્યારે તો અમદાવાદમાં અત્યારે ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ અત્યારે જર્મનીના ચાન્સેલરની રાહ જોવાઈ રહી છે, તેઓ પણ ટૂંક સમયમાં પહોંચશે અને ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારવામાં આવશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.